મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર ગામે આપણા હનુમાનજી મહારાજનો 128મો પાઠોત્સવ જ્યારે ઉભી રહ્યા છે ત્યારે હવે અહીંયા આપણા આ મારુતિ યજ્ઞની મિત્રો શુભ શરૂઆત થઈ રહી છે અને શરૂઆતની જે કંઈ પૂજા હોય એ પૂજા આપણા જે આચાર્ય છે એ આપણા જે યજમાનો છે એ યજમાનો પાસે મિત્રો કરાવી રહ્યા છે. મિત્રો આપણે આજે સામે જોઈ રહ્યા છીએ એ આપણા હનુમાનજી મહારાજનો આ મેન પાટો છે અને એ મેન પાટો છે ગંગસ્વ લક્ષ્મીબેન રામજીભાઈ પટેલ હસ્તે અર્પિતાબેન વિપુલભાઈ આપણે આજે સામે જોઈ રહ્યા છીએ એ આપણો બીજો સહપાઠો છે સ્વર્ગસ્થ ગોદાવરીબેન કાનજીભાઈ પટેલ હસ્તે જનકભાઈ. ભાઈઓ જો થઈ શકે તો ડાબુ પગ દબાઈ એના ઉપર આખા વજન મૂકવાનો, જમણો ઢીચણ ઉપર રાખવાનો. હવે આપણે આ જે સામે જોઈ રહ્યા છીએ એ આપણો બીજો સહપાઠો છે એટલે કે એ છે આપણા યજમાન પટેલ પ્રેમજીભાઈ ઈશ્વરભાઈ. ઓ બ્રાહ્મણા વયમ સહ કુટુંબિને મહાજન નમઃ પૂર્ણાવાય આશીર્વચનમ વૃક્ષમાણાય અસ્ય ભવન્તુ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ. ઓ બ્રાહ્મણા વયમ સહ કુટુંબિને મહાજન નમઃ પૂર્ણાવાય આશીર્વચનમ વૃક્ષમાણાય અસ્ય કર્મણે પુણ્યાહમ ભવન્તુ બ્રુવંતો વસ્તુ પુણ્યાહમ વસ્તુ પુણ્યાહમ વસ્તુ પુણ્યાહમ. મિત્રો સાથે સાથે આપણે જેનો 128મો પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ એ આપણા આ ધરમપુરના ગામના આપણા બળિયા એવા હનુમાન દાદા જે અહીંયા બિરાજમાન છે એ હનુમાન દાદાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે અને અહીંયા સુંદર દાદાનો અંકોટ પણ પૂરવામાં આવી રહ્યો છે અને જ્યારે અંકોટ પૂરાઈ જાય છે ત્યારે સંપૂર્ણ અંકોટના દર્શન પણ મિત્રો આપણે કરીશું.